યુવક દાંત ખોતરતી વખતે એમ્બ્રોઇડરી મશીનની નીડલ નડી ગયો। સુરતની ડાયમંડ હોસ્પિટલમાં ડોક્ટરોએ સફળ ઓપરેશન કર્યું છે। એક્સરે રિપોર્ટમાં યુવકની હોજરીમાંથી 3 ઇંચની એક નીડલ મળી આવી છે। વગર વાટ કાપે માત્ર એન્ડોસ્કોપી દ્વારા આ નીડલ બહાર કાઢવામાં આવી છે। દર્દીને પીડાથી રાહત મળતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયો। રાત્રે સાંજે 10 વાગે 19 વર્ષીય એમ્બ્રોઇડરીના કારીગર પોતે દાંત ખોતરતા નીડલ ગળી ગયા હોવાની હિસ્ટ્રી સાથે હોસ્પિટલની ઇમરજન્સી વિભાગમાં આવ્યા। તેમનો એક્સરે દ્વારા તપાસ કરતા તેમની હોજરીમાં 3 ઇંચની નીડલ હોવાનું માલુમ પડે તો કેસની ગંભીરતા જાણી સઘન સારવાર ચાલુ કરેલ અને ડોક્ટર હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ ડોક્ટર નિલેશ ગોધાણી, એનેસ્થેટિક ડોક્ટર રિધિ સભાડિયા અને ઓટી સ્ટાફ દ્વારા એન્ડોસ્કોપી દ્વારા રાત્રે 11:30 વાગે દર્દીને પેટમાંથી નીડલ કાઢી તેમને રાહત આપેલ છે।